ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રમાં. હવે આજે આપણે ગયા લેક્ચરમાં આપણે મધ્યક વિશે પૂરું કર્યું હતું. આજે આપણે બહુલક. તો બહુલક એટલે શું? પહેલાં તો બહુલક આપણે બે રીતે શોધી શકાય. જેમ મધ્યકમાં અવર્ગીકૃત રીતે અને વર્ગીકૃત રીતે, એમ બહુલક પણ વર્ગીકૃત રીતે અને અવર્ગીકૃત બે રીતે બહુલક શોધી શકાય. અવર્ગીકૃત માહિતી ઓછી છે પણ આપણે સમજી લઈએ પહેલાં અવર્ગીકૃત. તો અવર્ગીકૃત રીતે બહુલક શોધવો હોય તો કઈ રીતના શોધાય? જે અવલોકનો આપ્યા હોય, વર્ગમાં ના આપ્યા હોય, જે અવલોકનો વર્ગમાં ના આપ્યા હોય એના અવર્ગીકૃત રીતે શોધાય. તો એમાં કઈ રીતના? કે જે અવલોકનો આપ્યા હોય એમાં સૌથી મોટું અવલોકન હોય, સૌથી મોટી આવૃત્તિ હોય, તો તેનો શું કહેવામાં આવે છે? બહુલક. એટલે જે અવલોકનો એટલે કે આવૃત્તિમાં સૌથી મોટી હોય તેને આપણે શું કહીએ છીએ? બહુલક. એ જ રીતના વર્ગીકૃત રીતે આપણે જોઈએ તો વર્ગીકૃત રીતે મધ્ય બહુલક શોધવો હોય, વર્ગીકૃત રીતે બહુલક શોધવો હોય તો સૌથી પહેલાં આપણે એને બહુલકીય વર્ગ શોધવો પડે. વર્ગીકૃત રીતે આપણે એ બહુલક શોધવો હોય તો સૌથી પ્રથમ આપણે બહુલકીય વર્ગ શોધવો પડે. તો કઈ રીતના શોધવો? તો જે આવૃત્તિ આપી હોય, આ જે વર્ગ આપ્યો હોય, શું આપ્યું હોય? જે વર્ગ આપ્યો હોય એના સામેની જે સૌથી મોટી આવૃત્તિ હોય, એના સામેની જે સૌથી મોટી આવૃત્તિ હોય તો તેને બહુલકીય વર્ગ કહેવામાં. શું કહેવામાં આવે છે? બહુલકીય વર્ગ. ધારો કે અહીંયા આમાં જો આ વર્ગ આપ્યા છે, એના પછી આવૃત્તિ આપી છે, તો તમને દેખાય છે કે સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? 23. તો આનો બહુલકીય વર્ગ કેટલો થાય? 35 થી 45 એનો બહુલકીય વર્ગ થાય. એટલે આ રીતના સૌથી પહેલાં બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ શોધ્યા પછી આપણા સૂત્ર, બહુલક શોધવાનું સૂત્ર છે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો આમાં L કોને કહેવામાં આવે? તો L એટલે કે જે બહુલકીય વર્ગ આવ્યો હોય. શું આવ્યો હોય? જે બહુલકીય વર્ગ આવ્યો હોય એ બહુલકીય વર્ગની જે અધસીમા હોય, બહુલકીય વર્ગની શું હોય? અધસીમા હોય. તો તેને શું કહેવામાં આવે છે? L કહેવામાં આવે. એને શું કહેવામાં આવે છે? અધસીમાને L. તો પછી F1 F0 કોને કહેવામાં આવે? તો જે બહુલકીય વર્ગ હતો અહીંયા આપણે જોઈ ગયા, તો બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ તો આ રહીએ કઈ આવે? 11. એના પછી F1, તો F1 એટલે કે બહુલકીય વર્ગ હતો આપણે કેટલો હતો? 25. એની આવૃત્તિ તો 21. અને એના પછી F2, તો F2 કોને કહેવાય? તો બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. એટલે આ બહુલકીય વર્ગ અને પાછળનો વર્ગની આવૃત્તિ 14 આવે. પછી એમાં H એટલે કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કઈ રીતના શોધે આપણે ભણી ગયા છે. 15 માઇનસ 5 બરાબર કેટલા થાય? 10. કેટલા થાય? તો એની વર્ગ લંબાઈ કેટલી આવે છે? 10 આવે છે. આ રીતના આપણે સૌથી પહેલાં શું શોધવું પડે? આ બધી વસ્તુ શોધ્યા પછી બહુલક શોધવો પડે. સૌથી પહેલાં આપણે અહીંયા બહુલક શોધવાનું સૂત્ર મૂકી દઈએ. હવે આપણે માહિતી બહુલક વિશે મળી ગઈ, અવર્ગીકૃત વર્ગીકૃત બંને રીતે. હવે આપણે સ્વાધ્યાય 14.2 ઉપર જઈએ. તો 14.2માં સૌથી પ્રથમ દાખલો છે આપણે જોઈએ. એમાં રકમ જુઓ, બોર્ડ ઉપર તો લખી જ છે. નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. ઉંમર આપી છે 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65. એમાં 5 થી 15 વર્ષની ઉંમરવાળા દર્દીઓની સંખ્યા કેટલી? 6 છે. 15 થી 25 વાળા દર્દીઓની સંખ્યા 11. 25 થી 35 ઉંમરવાળા દર્દીઓની સંખ્યા 21. 35 થી 45 વર્ષની ઉંમરવાળા દર્દીઓની સંખ્યા 23. 45 થી 55 વર્ષની ઉંમરવાળા દર્દીઓની સંખ્યા 14. 55 થી 65 વર્ષની ઉંમરવાળા દર્દીઓની સંખ્યા 5 છે. તો ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. આ બે વસ્તુ તમારે શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે આ બે વસ્તુ શોધવા માટે સૌથી પહેલાં બહુલક શોધી લઈએ. સૌથી પહેલાં આપણે શું શોધી લઈએ? બહુલક. તો બહુલક શોધવાનું સૂત્ર આપણે અહીંયા હમણાં જ લખ્યું છે અને સમજાવ્યું. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 એના પછી 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે અહીંયા સૌથી પહેલાં જે માહિતી જો આપણે શોધીને લખી દઈએ. સૌથી પહેલાં બહુલકીય વર્ગ. તો બહુલકીય વર્ગ કયો આવશે? સૌથી પહેલાં બહુલકીય વર્ગ શોધવો પડે. તો સૌથી મોટી આવૃત્તિ શામાં છે? 23. કેટલી છે?
23 તો એનો બહુલકીય વર્ગ 25 થી 35, તો બહુલકીય વર્ગ કયો આવ્યો 25 થી આ 35 થી 45, બહુલકીય વર્ગ 35 થી 45, કારણ સૌથી વધુ આવૃત્તિ 23 તો એ એનો બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ શોધ્યા પછી અહીંયા L બરાબર બહુલકીય વર્ગની અધસીમા, આ અધસીમા આ ઉધ્વસીમા, તો અધસીમા કેટલી આવી 35, એના પછી F0 તો બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ તો કેટલી આવી 21, એના પછી F1 તો બહુલકીય વર્ગની આવૃત્તિ તો 23, અને F2 તો બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ 14, અને છેલ્લે H તો વર્ગ લંબાઈ તો 15 - 5 એટલે કેટલા વધ્યા 10, તો આ એની આવૃત્તિ આવી ગઈ. હવે આપણે શોધીને આમાં કિંમત મૂકી દઈએ. બહુલક Z બરાબર L તમારી જોડે આવી ગયો છે 35 પ્લસ F1, તો F1 કેટલો છે 23, પછી F0 કેટલા છે 21, એના પછી 2F1 એટલે 23 દુ કેટલા થઈ જાય 46, 23 દુ 46, માઇનસ F0 21 માઇનસ F2 14 ગુણ્યા H એટલે 10. જો અહીંયા સૌથી સહેલો બહુલક છે પરીક્ષામાં પૂછાય તો 23 માઇનસ 21 એટલે કેટલા આવ્યા 2. અહીંયા 46 માંથી જો 46 માંથી જો 4 ને 1 5 છે, આપણે 46 2 માઇનસ એટલે 4 ને 1 5, 2 ને 1 3 ગુણ્યા 10. હવે જો અહીંયા 35, અહીંયા 10 દો 20, 46 માંથી 35 એટલે 6 માંથી 5 જાય તો 1, 4 માંથી 1, 20 ભાગ્યા 11 કરો. હવે જે આવે એ ત્યાં મૂકી દો. 20 ભાગ્યા 11, 11 એકા 11 વધ્યા 9. હવે ભાગ નથી ચાલતો તો 0, તો અહીંયા પોઈન્ટ આવી જશે, અહીંયા પોઈન્ટ 0. તો હવે તમે 0 ઉતાર્યો તો કેટલા આવ્યા 11 × 8 = 88, 2 0 0, 11 એકા 11, 81 આ રીતના ચાલુ રહેશે. તો કેટલો આવે આપણે ત્રીજી સંખ્યા 5 કરતાં વધુ છે એટલે 1 પોઈન્ટ કેટલા આવી ગયા 35 વત્તા 1.82, 35 ને 1 36.82 તમારે આ તમારે શું આવશે બહુલક આવ્યો. એ કયો આવ્યો બહુલક. તમારે જુઓ આ જે સંખ્યા બહુલક આવ્યો હશે ને એ બહુલકીય વર્ગમાં જ હશે. બહુલકીય વર્ગ કેટલો હતો 35 થી 45, તેના અંદર જ આવે. જે બહુલક છે એ હંમેશા ક્યાં આવે બહુલકીય વર્ગમાં જ આવે, એના સિવાય આવે નહીં. હવે આપણે શાના ઉપર જઈએ, હવે આપણે એનો મધ્યક શોધવાનો છે. તો મધ્યક શોધી લઈએ. મધ્યક શોધવા માટે સૌથી પહેલાં કોષ્ટક બનાવવું પડે. મધ્યક શોધવા કોષ્ટક વગર ચાલે નહીં. તો મધ્યક શોધવું હોય તો આપણો કોષ્ટક તો તમને ખબર છે મધ્યક માટેનું વર્ગ, એના પછી હતી આવૃત્તિ. વર્ગ આવૃત્તિને આપણે એફઆઈ કહીએ. વર્ગ કેટલો છે અહીંયા જો 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55 અને 55 થી 65. એની આવૃત્તિ આપી છે 6, એના પછી છે 11, એના પછી 21, એના પછી 23, એના પછી 14 અને 5. આવૃત્તિ શોધ્યા પછી આપણે ભણી ગયા હતા મધ્ય કિંમત શોધવી પડે. આમાં XI, તો અહીંયા મધ્ય કિંમત XI કેટલી આવશે જો અહીંયા મધ્ય કિંમત XI, તો આ બંનેને ભાગ્યા 2, 15 ને 5 20 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 10. પછી વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ 20, 30, 40, 50 અને 60. એના પછી આપણે UI શોધવા પડે. આપણે એ પણ ભણી ગયા હતા. UI બરાબર
xi માઇનસ a અપોન h. તો આપણે કયું લેવાનું આપણે વાત થઈ હતી, સૌથી મોટો વર્ગ હોય એ કાં તો વચ્ચેનું, તો આ મોટા અહીંયા છે તો એના વચ્ચે આપણે એ લઈ લઈએ, બરાબર. એ લીધા પછી એના સામે શું કરી દેવાનું, 0 -1 -2 -3 1 અને 2. એના પછી FI એટલે બંનેનો સર ગુણાકાર, 6 તારી -18 11 દુ -22 21 એકા -21 23 0 જોડે 0 14 એકા 14 અને 5 દો 10. પહેલાં આનો સરવાળો દેખો, 18 ને 22 40 ના એટલે -61, આનો સરવાળો 24. હવે અહીંયા સિગ્મા FIUI કેટલા આવ્યા, 61 માંથી 24, કારણ કે અહીંયા જો માઇનસ છે એટલે 11 માંથી 4 જાય તો 7 વધ્યા 5, 5 માંથી 2 જાય તો 3, મોટાની નિશાની માઇનસ. અને અહીંયા તમારે શું શોધવાનું, સિગ્મા FI 6 ને 1 7 ને 1 8 9 10 11 11 ને 4 15 ને 5 20, 2 વધ્યા 2 ને 1 3 4 5 6 7 અને 8, તો 80 સિગ્મા FI આવ્યા. હવે આપણે આ બધું કોષ્ટકના શોધ્યા પછી હવે આપણે મધ્યક શોધવો હોય તો એનું આપણને શું આવડવું જોઈએ, સૂત્ર. આપણે કઈ રીતે શોધ્યા, UI આવ્યા તો આપણે વિચલનની રીતે શોધ્યા, તો વિચલનની રીતનું સૂત્ર મૂકવાનું, કારણ કે આપણે UI લીધા છે. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI ગુણ્યા h. આમાં તમે કિંમત મૂકી દો તો a બરાબર કેટલા આપણે લીધા, 40 પ્લસ સિગ્મા FIUI કેટલા આવ્યા, -37, સિગ્મા FI 80 અને h બરાબર 10. 0 0 ગયા. હવે જે 37 ભાગ્યા 8 કરવાના, આપણે શું કરવાનું છે, 37 ભાગ્યા 8. જો અહીંયા 37 ભાગ્યા 8 કરીએ, 8 ચોક 32, 7 માંથી 2 જાય કેટલા વધે, 5, 0 વધે. અહીંયા 5 ભાગ નથી ચાલતો માટે પોઈન્ટ આવી ગયો, અહીંયા પોઈન્ટ આવી ગયો, 0 0. તો 8 8 × 4 8 6 48, 2 વધ્યા 0, 8 2 16, 4 વધ્યા 0, 8 5 40. તો કેટલા આયા ભાગાકાર મૂકી દો. અહીંયા દેખો 40 પ્લસ માઇનસ માઇનસ કેટલા આયા, 36 અને બાદ બાકી કરો, 10 માંથી 5 જાય તો 5 વધ્યા, 9 માંથી 2 જાય તો 7 વધ્યા, 9 માંથી 7 જાય તો 3 વધ્યા, પોઈન્ટ અહીંયા 9 માંથી 4 જાય તો 5 વધ્યા ને અહીંયા 3. આ તમારો શું આવી ગયો, મધ્યક. આ રીતના તમે મધ્યક અને બહુલક બંને પણ આપણે શોધી શકાય છે. મધ્યક અને બહુલક બંને આપણે એક જ દાખલામાં શોધી શકાય છે, જે મોટા ભાગે આ રીતના શોધી. પરીક્ષામાં એક જ વસ્તુ પૂછાય, પરીક્ષામાં શું પૂછાય, એક જ વસ્તુ પૂછાય છે, બરાબર. કાં તો બહુલક શોધવાનો દાખલો પૂછાય, કાં તો મધ્યક. તો તમને ખબર પડી ગઈ હશે બહુલક શોધવા માટે શું કરવાનું. તો બહુલક શોધવા માટે સૌથી પહેલાં બહુલકીય વર્ગ, સૌથી પહેલાં સૂત્ર પછી બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ શોધ્યા પછી એ એમાં L, આ સૂત્ર પ્રમાણે બધી વસ્તુ L એટલે કે બહુલકીય વર્ગની અધસીમા એટલે 35, F0 તો બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ તો 21, એના પછી F1 તો બહુલકીય વર્ગની આવૃત્તિ તો 23, F2 તો બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ તો 14 અને h બરાબર વર્ગ લંબાઈ એટલે કે 15 - 5 બરાબર 10. હવે એ બધી જ વસ્તુ કિંમત મૂકી દો. L બરાબર 35, એના પછી કૌંસમાં F1 તો F1 બરાબર 23, F0 -21, અહીંયા 2F1 તો F1 એટલે અહીંયા 23 દુ કેટલા થાય 46 -F0 21 અને F2 એ તો 14. હવે આ બંને માઇનસ તો એનો સરવાળો 21 ને 14 35 ને માઇનસ એટલે માઇનસ છે, અને 23 માંથી 21 જાય તો 2, 46 માંથી 35 જાય તો કેટલા વધે 11 વધે, અને 10 દુ કેટલા થઈ ગયા 20, 20 ભાગ્યા 11
20 ભાગ્યા 11 કરશો તો અહીંયા દેખો 1.81 કે એટલે ત્રીજી છે 5 કરતાં વધુ છે, 5 કરતાં વધુ માટે અહીંયા એક ઉમેરાઈ જાય તો કેટલા આવી ગયા 1.82 એટલે 36.82 અને આ રીતના તમે એ શોધી શકાય છે. આ રીતે તમે બહુલક શોધી શકાય છે. હવે એના પછી હવે એ પત્યા પછી હવે આપણે બીજો દાખલો જોઈએ અને એના પછી મધ્યક શોધવાનો હતો. તો આ મધ્યક છે, મધ્યકમાં વર્ગ અને આવૃત્તિ, એના ઉપરથી મધ્ય કિંમત, એના પછી યુઆઈ અને પછી એફઆઈ યુઆઈ વિચલનની રીતે શોધવા તો જે આપણે 14.1માં ભણી ગયા છીએ. અને એ રીતના તમે મધ્યક શોધો તો 35.375, તો ઘણીવાર 35.37 આપ્યા હશે, કાં તો ઘણીવાર 35.38 પણ આપ્યા. બંને જવાબ સાચા છે, કારણ કે આ ત્રીજી સંખ્યા 5 અથવા 5થી વધુ હોય તો આગળ એક ઉમેરાઈ જાય, માટે 35.38 પણ લખાય અને ઘણા 35.37 લખે તો એ પણ સાચો છે જવાબ. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ, જેમાં માત્ર બહુલક જ શોધવાનો છે. આ સ્વાધ્યાયમાં 6 દાખલા છે, એમાં 3 આપણે કરીએ, 3 તમારે જાતે પ્રેક્ટિસ કરવાના. હવે એક્ઝામ્પલ નંબર 2. બીજા એક્ઝામ્પલમાં નીચે માહિતી 225 વીજ કણોના આયુષ્યની પ્રતિ માહિતી દર્શાવે છે. તો ઉપકણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. માત્ર બહુલક શોધવાનો છે. માત્ર શું શોધવાનો છે? બહુલક શોધો. માત્ર બહુલક. સૌથી પહેલા કોષ્ટક આપ્યું છે, જોઈ લઈએ આપણે. એમાં કોષ્ટકમાં શું આપ્યું છે? આયુષ્ય આપ્યું છે. આયુષ્ય કલાકોમાં. અને એના ભાઈ આવૃત્તિ આપી છે. जीरो थी 20, 20 थी 40, चालीस थी 60, 60 थी 80, एना पछी 80 થી 100, 100 થી 120 અને એક આ એની વર્ગ આપી દીધા. પછી 10, 35, 52, એના પછી 61, 38 અને 29. આ કોષ્ટક આપ્યા પછી બહુલક શોધવું હોય તો બહુલક માટે આપણે એનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાની જરૂર પડતી નથી. મધ્યક અને મધ્યસ્થ બંને માટે જરૂર પડે. બહુલક માટે આ કોષ્ટક ઉપરથી ડાયરેક્ટ ગણી શકાય. એમાં આવતે બહુલક શોધવા માટે આપણે સૌથી પહેલાં શું કરતા હતા? એનો બહુલકીય વર્ગ શોધતા હતા. તો આનો બહુલકીય વર્ગ કેટલો થશે? સૌથી પહેલાં એ શોધી નાખો. અહીંયા બહુલકીય વર્ગ. તો બહુલકીય વર્ગ કઈ રીતના શોધી શકાય? તો આપણે જાણીએ બહુલકી વર્ગ જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય. શું હોય? કે જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય તેને બહુલકીય વર્ગ કહેવાય. જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય એનો બહુલકીય વર્ગ કહેવાય. માટે આમાં તમને સૌથી મોટી આવૃત્તિ કોની દેખાય છે? આપણને એક જ નજરે ખબર પડી જ જાય છે કે 61 સૌથી વધુ આવૃત્તિ માટે બહુલકીય વર્ગ કેટલો આવે છે? 60 થી 80 બહુલકીય વર્ગ આવી ગયો. મધ્યક શોધવાના સૂત્ર આપણે જાણીએ છીએ. બહુલક શોધવાનું સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 એ 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા
એચ. આ સૂત્ર પ્રમાણે પહેલાં આપણા બધી જ વસ્તુ શું અહીંયા લખી દેવાની, ડાયરેક્ટ આમાં કિંમત નહીં મૂકવાની, ભૂલ થવાની શક્યતા રહે. તો સૌથી પહેલાં બધી કિંમત મૂકી દેવાની અહીંયા. તો અહીંયા દે સૌથી પહેલાં એલ. તો એલ એટલે શું આવે? બહુલકીય વર્ગની અધસીમા, જે કેટલી છે? બહુલકીય વર્ગની અધસીમા કેટલી છે? તો 60. એના પછી F0. તો F0 તો બહુલકીય વર્ગને આગળના વર્ગની આવૃત્તિ તો કેટલી આવે? 52. F1. તો F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ તો 61. F2 તો બહુલકીય વર્ગને પાછળના વર્ગની આવૃત્તિ તો 38. અને H બરાબર વર્ગ લંબાઈ 20 - 0 તો કેટલા આવે? 20. 20 - 0 તો 20. આ બધું મળી ગયા પછી આપણે આમાં કિંમત મૂકી દેવાની. તો Z બરાબર L એટલે 60 આવ્યા. F1 એટલે કેટલા આવ્યા? 61. F0 એટલે 52. અહીંયા 2F1 તો 61 × 2, 2 એકા 2, 6 દો 12, 122. એના પછી F0 તો 52 અને F2 તો 38 ગુણ્યા 20. હવે અહીંયા કિંમત સાદુરૂપ આપી આપણે 60 વત્તા 61 માંથી 52 જાય તો જોકો કેટલા વધે? 9 વધે. અહીંયા આ બંને માઇનસનો સરવાળો કરી નાખો. 122 માઇનસ 8 ને 2 10, 5 ને 1 6 ને 3 9 ગુણ્યા 20 બરાબર 60 વત્તા 9 દો 18 એટલે 180 ભાગ્યા 2 માંથી 0 જાય તો 2, અહીંયા 12, 12 માંથી 9 જાય તો 3, 32. હવે 180 ભાગ્યા 32 કરવાના. કેટલા કરવાના? 180 ભાગ્યા 32. તો આપણે જાણીએ 32 પંચા 160 0 2. હવે ભાગ ચાલતો નથી માટે પોઈન્ટ 0 કરીને 0 ઉતારી દો. અહીંયા 32 પંચા 160 32 છંગ 100 ને કેટલા આવશે? 92 વધ્યા 8 ઉતાર્યો પાછો 0. તો અહીંયા 32 દુ 64 કેટલા થયા? 10 માંથી 4 જાય તો 6, અહીંયા 7 માંથી 16 તો પાછા 60 આવ્યા. તો 32 પંચા 160 તો કેટલા આવ્યા? 5.625 આવે. 60 વત્તા 5.625 માટે એ બહુલક Z બરાબર 65.625. આ તમારો બહુલક થઈ ગયો. તો આ રીતના આપણે સરળતાથી બહુલક શોધી શકીએ. આ રીતના આપણે શું શોધી શકીએ? સરળતાથી બહુલક શોધી શકાય છે. એના પછી હવે આપણે બીજો દાખલો લઈએ. એક્ઝામ્પલ નંબર 3. હવે એક્ઝામ્પલ નંબર 4 લઈએ આપણે. ચોથામાં શું જો અહીંયા નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓના રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપે છે. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો. આ બે માપનું અર્થઘટન કરો. મધ્યક બંને શોધવાના છે. તો અહીંયા પહેલાં જે રીતના આપ્યું છે એ લખીએ આપણે. વર્ગ અને અહીંયા આવૃત્તિ આપી છે, કોષ્ટક પ્રમાણે આપી છે. તો કોષ્ટક પ્રમાણે લખીએ. 15 થી 20, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, પછી 40 થી 45, 45 થી 50, 50 થી 55. આ તમારા વર્ગ આપે, એની આવૃત્તિ આપી. અહીંયા જો એમાં 3, 8, 9,
10 3 0 0 અને 2. તો તમારે મધ્યક અને મધ્યસ્થ બંને શોધવાના છે. તો આપણે સૌથી પહેલાં આપણે એક વસ્તુ એ બહુલક શોધવો છે. તો આના ઉપરથી પહેલાં બહુલકીય વર્ગ અહીંયા લખી દઈએ આપણે. બહુલકીય વર્ગ જે કેટલો છે અહીંયા સૌથી મોટી આવૃત્તિ કેટલી છે 10 છે. એના સામે કેટલો છે 30 થી 35. એટલે બહુલકીય વર્ગ 30 થી 35. એના પછી આપણે બહુલક શોધવાનું સૂત્ર z બરાબર l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. તો અહીંયા સૌથી પહેલાં l તો બહુલકીય વર્ગની અધસીમા તો 30. f0 તો બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ તો 9. f1 તો બહુલકીય વર્ગની આવૃત્તિ તો 10 અને f2 તો પાછળના વર્ગની આવૃત્તિ તો 3 અને h બરાબર વર્ગ લંબાઈ કેટલી છે 5. દેખો 25 માઇનસ 20 બરાબર 5. હવે આમાં કિંમત મૂકી દો આપણે. z બરાબર l એટલે 30 વત્તા અહીંયા f1 એટલે 10 f2 એટલે 9 2f1 એટલે 10 દો 20 માઇનસ 9 માઇનસ 3 ગુણ્યા 5. અહીંયા જુઓ 30 10માંથી 9 જાય તો 1. અહીંયા 20 માઇનસ 9 નો 3 12 ગુણ્યા 5. અહીંયા 30 વત્તા 5 એકા 5 20માંથી 12 જાય તો 8. 5ને તમે 8 વડે ભાગો તો દેખો ભાગી ના શકાય માટે 0 મૂક્યા તો 8 પંચા 40 8 6 48 એટલે આગળ પોઈન્ટ આવી જાય. 48 વધ્યા 2 ઉતાર્યા 0 8 દુ 16 8 પંચા 40 એટલે 30 વત્તા 0.625 તો 30.625. આ એનો શું થઈ ગયો બહુલક. આ એનો શું આવી ગયો બહુલક. આપણે આ રીતના પહેલાં શોધી લઈએ. બહુલક શોધ્યા પછી આપણે એની મધ્ય કિંમત શોધવી છે. હવે આપણે એનું શું શોધવાનું કીધેલું છે મધ્ય કિંમત શોધીને પછી આપણે મધ્યક શોધવું હોય તો મધ્ય કિંમત શોધવી પડે. તો 15 વત્તા 20 એટલે 35 ભાગ્યા 2 એટલે કે 17.5. એના પછી 5 5 ઉમેરી નાખો વર્ગ લંબાઈ તો 22.5. એના પછી 27.5 પછી 32.5 37.5 પછી 42.5 47.5 અને 52. એ જ મધ્ય કિંમત આવી ગયા પછી યુઆઈ xi માઇનસ a અપોન સી. તો આપણે સૌથી પહેલાં વચ્ચેનો વર્ગ કયો છે તો વચ્ચેના વર્ગની મોટી આ છે તો આપણે આને એ ધારીએ તો અહીંયા શું આવી ગયું બરાબર a. તો અહીંયા 0 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 1 2 3 અને 4. એના પછી અહીંયા fi ui તો દેખો અહીંયા 3 કરીએ માઇનસ 9 8 2 માઇનસ 16 9 એકા માઇનસ 9 અહીંયા 0 3 એકા 3 0 0 4 2 8. દેખો અહીંયા આ કેટલા થઈ ગયા 9 9 18 18 ને 16 તો 34 થશે. અહીંયા કેટલા થશે 34 8 ને 3 11 સિગ્મા fi ui બરાબર કેટલા આવ્યા 9 9 18 18 ને 16 તો 34 માઇનસ 34 વત્તા 8 ને 3 11 34માંથી 11 જાય તો અહીંયા 3 3માં 1 જાય 2 માઇનસ 23. અને અહીંયા સિગ્મા fi જો અહીંયા 3 ને 8 11 ને 9 20 ને 10 30 ને 3 33 ને 2 35. હવે આની કિંમત તમે મૂકી દો આમાં તો તમને મળી જશે
તમને શું મળી જશે? અહીંયા મૂકવાથી મધ્યક મળી જશે. હવે મધ્યક શોધવાનો તો મધ્યક શોધી લઈએ. મધ્યક શોધવાનું સૂત્ર x બાર બરાબર શું આવશે? a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. તો a બરાબર આપણે કેટલા આવ્યા અહીંયા? a બરાબર 32.5. તો મૂકી દો. સિગ્મા fi ui માઇનસ 23, સિગ્મા fi 35 અને h કેટલા છે? 5. તો 7 પંચા 35, 5 5 ગયા તો 32.5 બરાબર. એના પછી પ્લસ માઇનસ કેટલા આવશે? માઇનસ 23/7. હવે 23 ને 7 વડે ભાગવા પડે તો 23/7, 7 કરી 21, વધ્યા 2, ભાગ ના ચાલવા માટે 0. તો 7 2 14, 6, 7 8 56, 4 0, 7 5 35 એટલે 3.29. 32.5 માઇનસ 3.29, કારણ કે આ 5 કરતાં વધુ માટે એક ઉમેરી દીધા. હવે અહીંયા બાદ બાકી કરો 50 એટલે 0 9માંથી 10માંથી 5 1 જાય તો 1, 4 4માંથી 2, એના પછી અહીંયા 1 31 તો 28. એનો મધ્ય કેટલો આવશે? 28.31. કેટલો આવશે? 28 નહીં 30, 29.21. 9 50 આવી ગયા એ 32. તો આ રીતના આપણે સરળતાથી એનો મધ્યક શોધી શકીએ છીએ. જય સ્વામિનારાયણ.